બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધની સામે સમર્થકોએ રેલી યોજી ધાનેરાને નવીન વાવ થરાદ જિલ્લામાં યથાવત રાખવા માટે રેલી કરવામાં આવી છે। થરાદ વાવ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ યથાવત રાખવા જન સમર્થન રેલીનું આયોજન થયું છે। અલગ અલગ ગામડાઓના લોકો ધાનેરા હેલીપેડ પહોંચ્યા। આપણો જિલ્લો વાવ થરાદ ધાનેરા માંગીના પોસ્ટર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સૂત્રોચ્ચાર સાથે વાવ થરાદ જિલ્લો યથાવત રાખવા સમર્થન જોવા મળ્યું। રેલી યોજી લોકો ધાનેરા પ્રાંત કચેરીએ આવેદનપત્ર રજૂ કર્યું છે। લોકોને નવા જિલ્લો બનતા થરાદ વિકાસ માટે આશા છે। ભાજપ સરકાર પર પાણી સહિતની સમસ્યા દૂર કરવા વિશ્વાસ દર્શાવ્યો છે। જે નિર્માણ કર્યું એમાં બધી પબ્લિક રે થરાદ વાવમાં સંમત છે। અમારે એવો કોઈ ક્यों જરૂર પડે જિલ્લામાં જવાની का पालनपुर तो 80 किलोमीटर है, थराद तो है 40-45 किलोमीटर नदी के दाड़ा दाड़ा नवो जिल्लो तो विकास ज पामशे। शिक्षणની દ્રષ્ટિએ લાઇટની દ્રષ્ટિએ પાણીની સમસ્યા મટશે। આ નવો જિલ્લો બન્યો ને થરાદ એટલે અમને વિશ્વાસ છે કે શંકરભાઈ ચૌધરી આ કામ કરશે અને આ અમારી નાવડી છે ને એ પેલે પાર લઈને જશે। નદી આવશે, પાણી આવશે, બસ પાણીની જરૂર છે અમારે। અમે તો એમ દીધો પેલા બનાસકાંઠા પાલનપુર કોઈ દાડો માર કાકો નહીં જાન મુઈ નહીં જો તો ફરે અમને વિશ્વાસ છે કે આ કામ મોરો થશે। હા બસ વાવ થરાદ જિલ્લામાં ધાનેરા તાલુકાને લેવામાં આવ્યો તેના માટે અમે ખૂબ ખુશ છીએ અને અમને ભાજપ સરકાર ઉપર એવો વિશ્વાસ છે કે જે અમને પાણી અહીં સુધી પહોંચાડશે। જે વર્ષોથી અમે પાણી માટે તંગી અનુભવી રહ્યા છીએ તેનું મૂળ આ થરાદ જિલ્લાની અંદર અમને એવો વિશ્વાસ છે કે ત્યાંથી પાઇપલાઇન ગમે તે રીતે સરકાર અમને પાણી આપશે એવો અમને વિશ્વાસ છે। અમારી આજુબાજુના જે ગામડાઓ છે માડલકોડી અને રાજોડા એ પણ એમ કહે છે કે અમારે ધાનેરામાં રાખો અને અમને વાવ થરાદમાં રાખો એવી અમે સરકારને અપીલ કરીએ છીએ। એના માટે અમે રેલી યોજી છે। ભરતભાઈ ચૌધરી,